મિત્રો છો મજામાં? જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને 5 કિલોમીટર ચેલેન્જનો ચોથો દિવસ. તો આજે મારું બોડી અને માઇન્ડ બંને ટ્રેક પર આવી રહ્યા છે. આજે અલગ જ ફિલિંગ લાગી રહી છે. મને હું હવે હેબિટ બનાવી રહ્યો છું. મારું બોડી અને માઇન્ડ બંને ટ્રેક પર આવી રહ્યા છે. ચલો તો મિત્રો આજના ચેલેન્જની શરૂઆત કરીએ. થઈ ગયો છે સમય. ચલો. આજે સ્પેસ ગઈકાલ કરતાં સારું છે. વોક કરવામાં કોન્ફિડન્સ આવે છે. ગઈકાલ જે અઘરું લાગતું હતું તે આજે સરળ લાગે છે. લાઈફમાં બેચેન થવાના હજારો કારણ છે, પણ તમે તમારી જાત ઉપર કામ કરતા રહો. હું પણ મારી જાત પર દરરોજ 1% કામ કરી રહ્યો છું અને બેટર બની રહ્યો છું. પાછળ જોઈ શકો છો ચંદ્રમાં કંઈક વિશેષ જ નીચે દેખાઈ રહ્યો છે. આવી રીતનું દ્રશ્ય આજ મેં પહેલી વાર જોયું. તમને એકદમ એવું લાગે છે કે આપણા શહેરની ઉપર જ ચંદ્રમાં દેખાઈ રહ્યો છે. જે ગમ્યું હોય તો થોડું લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ચલો મિત્રો, મળીએ આગળ. આપણે આપણા ચેલેન્જને ભૂલવાનું નથી. હા, થોડો પરસેવો થાય છે, સ્નાયુઓ પણ ખેંચાય છે, પણ એક લાઈન જરૂરથી યાદ રાખજો કે જ્યારે બહુ થાક લાગે તો ધીમા થઈ જજો, પણ રોકાઈ ના જતા. કારણ કે જો રોકાઈ જશો તો તમારી સ્ટ્રેન્થ ડેવલપ નહીં થાય. ધીરે ધીરે તમે જરૂરથી મજબૂત થશો. દિવસ ચોથો, 5 કિલોમીટર કમ્પ્લીટેડ. ધીમે ધીમે બોડી સ્ટ્રોંગ થઈ રહી છે, માઇન્ડ શાંત થઈ રહ્યું છે અને ડિસિપ્લિન સ્ટેબલ થઈ રહી છે. ધીસ જર્ની ચેન્જિંગ મી. જો તમે પણ મારી જેમ ચેલેન્જ કરી રહ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ વોચિંગ ધીસ વિડીયો. જય સોમનાથ.